સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ। શ્રીજી મહારાજે વિસનગરના શોભારામને આંધળો કર્યો તે અલૌકિક પ્રસંગ। વિસનગર એવે નામે એક મોટું અને પ્રસિદ્ધ નગર છે। તેમાં એક શોભારામ એવે નામે નાગર બ્રાહ્મણ હતો। તે સત્સંગનો અતિ દ્વેષી હતો। વળી એ સરકારી હોદ્દાવાળો હતો, જેથી અતિશય ઉદ્ધાય કરતો હતો। નાગર બ્રાહ્મણ, પરંતુ એનો સ્વભાવ રાક્ષસી જેવો હતો, જે સત્સંગી થાય તેને નાત બહાર કરતો। વળી સરકારમાં ચાળી કરીને સત્સંગીઓને હેરાન કરતો। સુખેથી ભજન ભક્તિ કરવા દેતો નહીં, છતાં પણ હરિભક્તોએ બધું દુઃખ સહન કરીને ભજન કીર્તન કર્યા કરે। એક સમયે સર્વે સત્સંગીઓ બાય સર્વેને બોલાવીને ભેળા કરીને કહ્યું છે, હવે તમારે સર્વેને સ્વામિનારાયણના સત્સંગનો ત્યાગ કરવો છે કે નહીં? અને જો તમે હવે સત્સંગને છોડશો નહીં તો સર્વેને કેદ કરવામાં આવશે। ત્યારે વળી સત્સંગીઓ અતિ આનંદથી કહ્યું છે, હે શોભારામ, તમારે જે કરવું હોય તે કરી લેજો, પણ અમો સત્સંગનો ત્યાગ કરીશું નહીં। ત્યારે તમારાથી જે થાય તે કરી લેજો, કારણ કે અમોએ સાચો માર્ગ સમજીને અમે સત્સંગ કર્યો છે અને એમાં જીવનો મોક્ષ માન્યો છે। કારણ કે અમારા ભગવાન શ્રી સ્વામિનારાયણ સાચા અને સર્વ અવતારી અને સર્વોપરી ભગવાન છે। એમના સાધુ પણ સાચા સંત છે અને એ સ્વામિનારાયણના સત્સંગી પણ સાચા છીએ। કારણ કે કોઈને સાચી વસ્તુ મળી હોય તેને કોઈ તારા જેવા વિમુખના કહેવાથી શું છોડી દે? નથી છોડતો, માટે અમે સમજી વિચારીને સત્સંગ કર્યો છે, એટલે એનો ત્યાગ અમે નહીં કરીએ। ત્યારે તે આંકડો થઈને બોલ્યો છે, આ તમો સર્વે શું બકો છો અને સ્વામિનારાયણને ભગવાન કહો છો, તે તમોને શરમ નથી આવતી? ત્યારે સત્સંગીઓ કહેવા લાગ્યા છે, કોઈ સૂર્યને સાચા સૂર્ય કહે, કોઈ ચંદ્રને સાચો ચંદ્ર કહે, એમાં શરમ શાની હોય? તેમ અમારા ભગવાન સ્વામિનારાયણ સાચા ભગવાન છે, તો એને ભગવાન કહેવામાં શરમ શાની? ત્યારે શોભારામ કહેવા લાગ્યો છે, આ તમે શું બોલો છો? એ સ્વામિનારાયણને હું ભગવાન નથી માનતો, અને જો એ ભગવાન હોય તો મને પરચો આપે તો ભગવાન માનું। ત્યારે સત્સંગીઓ કહે છે, તમારે શું પરચો માંગવો છે? ભગવાન તો કલ્પવૃક્ષ સમાન છે, કલ્પવૃક્ષ નીચે જે ચિંતવે તે મળે। માટે અમારા સ્વામિનારાયણ પણ કલ્પવૃક્ષી પણ વિશેષ ચમત્કારી છે, જે પરચો માંગશો તે આપશે। ત્યારે શોભારામ કહે છે, જો તમારા સ્વામિનારાયણ ભગવાન હોય તો મને એ પરચો આપે કે હું 8 દિવસમાં આંધળો થઈ જાઉં। ત્યારે વળી સત્સંગીઓ કહે છે, અરે વિમુખ, એવું દુઃખ શા માટે માંગી લે છે? કાંઈક સારું માંગને। પણ આસુરી જીવને સારું માંગતા સૂજે જ નહીં। ત્યારે તે કહે છે, ના ના, મારે તો બીજું માંગવું નથી, એ જ માંગુ છું, જો ભગવાન હોય તો ભલે મને સુખેથી આંધળો કરે। એ તો એમ જ માનતો હતો કે એ સ્વામિનારાયણ ભગવાન નથી અને હું આંધળો થવાનો નથી। ત્યારે હરિભક્તો કહે છે, અરે મંદ બુદ્ધિના આવું શા માટે માંગે છે? અમારા સ્વામિનારાયણ ભગવાન બહુ દયાળુ છે, જે કોઈને આંધળા શા માટે કરે? માટે કંઈક સારું માંગ, પણ જેની બુદ્ધિ જવળી હોય તેને સવળું સૂજે જ નહીં। શોભારામ કહે છે, હું ડરતો નથી, મને ખાતરી છે હું આંધળો નહીં થાવ, છતાં ફરીથી કહું છું કે સ્વામિનારાયણ ભગવાન હોય તો હું 8 દાડામાં ભલે આંધળો થાવ। પછી એ 8 દાડા તો વેગળા રહ્યા, પરંતુ 4 જ દિવસમાં આંધળો થઈ ગયો। નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વિમુખ જીવની આવી ઊંધી રીતિ હોય છે, સવળું ચિંતવતા આવડે જ નહીં। સ્વામી કહે છે જે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો આવો અદ્ભુત પ્રતાપ છે। તો સૌ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ।